સેજલના પપ્પા, ખાલી બીજલને જ નહીં પણ અમને બધાને જાણવું છે કે તમે અહીંયા અત્યારે અમને બધાને શું કામ બોલાવ્યા છે? ધમકાવવા, ખીજાવવા, મારી અંદર જે વાતો ગુસ્સો છે ને એની વાત કરવા. સાંભળો, ખબર નહીં કેમ પણ મારા ભ્રમમાં આવીને તમે મને ઘણી બધી હિંમત આપી ગયા છો પપ્પા. બસ હવે એક જ વિનંતી છે, દૂર નહીં જતા ને મને તમારાથી દૂર પણ નહીં કરતા. દૂર તો હું મારી દીકરીઓથી ક્યારેય નથી રહી શક્યો કે નથી કરી મેં એમને મારા દિલથી ક્યારેય દૂર. પપ્પા, હું તમારાથી હારું કે દુનિયાથી મને કોઈ ફરક નથી પડતો, કારણ કે મારી સાચી હિંમત તમારો પ્રેમ છે. અને તમે મારા માથે પ્રેમથી હાથ મૂકી જ્યારે એમ કહો છો ને મારી કિંજલ, ત્યારે હું સાતે જગ જીતી જાઉં છું ને મને એ જ જગ જીતવું છે પપ્પા, આ દુનિયા નહીં પપ્પા. મને ખબર છે કે મેં તને મારા શબ્દોથી દૂર કરી નાખી છે કિંજલ, કારણ કે મને તારી કે દુનિયાની સામે હારી જવાનો અફસોસ નથી, પણ હું તને હારતા જોઈ નહીં શકું. ખબર નહીં પણ એમ લાગ્યું કે કોઈ એકદમ નજીક આવીને દરવાજેથી પાછું વળી ગયું. ક્યાંથી અરે શી યાર, તું છે ને આ શિયર જ કરે રાખ. જો આ તું જો પૈસા છે ખબર છે. અરે ડોબા, એમ કહું છું કેટલા ઓછા છે ને મને એમ કે આપણે શું બગાડી લીધું કિંજલનું, અને કયો મોટો દલ્લો આપણા હાથમાં લાગી ગયો એની સામે આ કેફે ખોલીને. જો આ તારી ફાલતુનું ચીક ચીક બંધ કર, અને જેટલા પૈસા છે ને એમાં ગંગાના. આપણે ક્યાં ભાડું ભરવાનું છે, ચીલ મારને યાર. હા તું તો ચીલ જ મારે રાખ, પણ તારે મને પૈસા આપવાના છે, યાદ છે કે નહીં? અરે સ્વીટહાર્ટ, શું પૈસા? અરે પૈસા તો હાથનો મેલ છે. તું આમ 24 કલાક પૈસા ના કર. જો તું આમ 24 કલાક પૈસા કરીશ ને તો પૈસા પણ કેસે એટલે ચીપકું ફળતું છે. મારે નથી જવું એની પાસે. એ આ ફળતું કોને કહે છે? ફોન કરું હમણાં બાબુને. મરી ગયો. આ મામુ ક્યાંથી આવી ગયો અહીંયા? કોણ મામુ? અરે આ પોલીસ. તો તું છે ને મને બચાવી લે, આપણે હિસાબની વાત પછી કરશું. જો એકવાર જેલમાં જતો રહ્યો ને તું બધાને કહી દઈશ કે આ ખોટા ન્યૂઝ ફેલાવવાના પ્લાન માં તું પણ હતી, પછી આવજે જેલમાં ચક્કી પીસવા. અરે ચૂપ કર પનોતી, જા પાછળ જઈને સંતા જા. જા. એ તું ખુશ્બુ છે ને? જી સાહેબ, આવો ને, બેસો. રાહુલ ક્યાં છે? રાહુલ મને શું ખબર, તમે બોલો શું બનાવો? પહેલા તો મને બનાવવાનું રહેવા દે. તમે બંનેએ સાથે મળીને કેફે ખોલ્યું છે અને તું મને કહે છે કે તને ખબર નથી રાહુલ ક્યાં છે? બેવકૂફ સમજે છે? એની સહી વગર કેફે ચાલુ થઈ ગયું. જો મને બરાબરની ખબર છે કે રાહુલ પાછો આવી ગયો છે અને અહીં ક્યાંક છુપાયેલો છે. અરે સાહેબ, અહીંયા ક્યાં જાવ છો? એમ શું છે પાછળ? રાહુલ અહીંયા ક્યાંથી આવે સર?
જોવા દો મને. અરે સાહેબ મેં કહ્યું ને અહીંયા કઈ નથી. કીધું એટલું કરવાનું. એ ખિસકોલી, તને કાંઈ કામ ધંધો ખરો કે નહીં બાઈ મારી? અને એ સાહેબ, તમને આખા તાપીનગરમાંથી કોઈ નથી મળતું કે હાથ ધોઈને આદુ ખાઈને બસ મારા કાનુડાની પાછળ જ પડી ગયા છો? જુઓ માજી, તમારો કાનુડો કાયદાની નજરમાં ભાગેડું છે. એમ? મને એક વાત કહો સાહેબ, આ ભાગેડું લોકો જો અહીં તો ચારે બાજુ ખુલ્લું છે ને, આમ ખુલ્લામાં છુપાતા ફરે? અરે જાવ ને બાપા, ક્યાંક બીજે નજર દોડાવો, હોધો કદાચ મળી જાય. અને સાંભળો, મારો કાનુડો મળી જાય ને તો આ રાહુલની દાદીને હો કેજો. જુઓ, તમારા નાટક મને બરાબર સમજાય છે. તમે લોકો મને ભગાવવા માટે નાટક કરી રહ્યા છો, તો નક્કી રાહુલ પાછળ જ છુપાયેલો છે. અરે અરે સાહેબ, ખબરદાર ખબરદાર, જો તમે એવું કંઈ પણ કર્યું છે ને તો પોલીસ ચોકીમાં જોઈ તમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે અમને બાઈ માણાને એકલિયું ભાડી અને તમે અમારો ફાયદો ઉઠાવતા હતા. હા, શું કરો છો? અરે હાલતી ના થાવ, નહીતર આખા તાપીનગરમાં તમારી ફજેતી થઈ જાય, કહી દીધું. બા ખિસકોલી, સાચું કીધું કે નહીં? એકદમ સાચું કીધું મારો લાઉડસ્પીકર. હા, હે? હવે સાંભળી લીધું હોય તો આમ વેતા થાવ, જો રસ્તો આમ સીધો સીધો જાય. ચાલ. ઠીક છે, ઠીક છે, આજે તમારો દિવસ છે. આજે નહીં તો કાલે રાહુલે તો પકડીને જ રહીશ. ગયો કે? આનો મરો જ્યાં ગુડાયેલો છું આજ ગુડાયેલો રે. તારો મામો છે ને હમણાં તારા મોસાળે લઈ જઈ અને હાથમાં લોખંડની બેડી પહેરાવી દે. પડ્યો ચૂપચાપ, હાલે ચાલે વગરનો. આજે આ બધું કિંજલબેન સાથે એટલે થઈ રહ્યું છે કારણ કે તેઓ એકલા છે. મને ખબર છે કે કિંજલબેને સાહેબની વાત નથી માની, પણ એની આટલી મોટી સજા? બોલવાનું નહીં, મોઢું નહીં જોવાનું, બાપ અને દીકરીનો સંબંધ ખતમ? સાહેબે એટલા આકરા થવાની જરૂર નહોતી. જો એ કિંજલબેન સાથે આજે ઊભા હોત ને તો આજે આ બધી મુસીબત પોત તારી કહીને ભાગી જાત. કિંજલબેન, તમે? હા તો હું જોઉં ને, બીજું કોણ હોય? ને આ જો હું શું લાવી છું. ઉત્તરીની આ કોફી, નવી સ્ટાઇલના કપ, આ મસાલા, જાત જાતની ચાની વેરાયટી, આ બધું છે શું? કેમ ભાઈ, ટી કેફેની સામે ટકવું હોય તો હટકે વેરાયટીઓ તો પીરસવી પડશે ને. એ બધું તો છે કિંજલબેન, પણ આજે માંડ માંડ એકાદ માણસ જ આવ્યો છે. તમને લાગે છે કે આ બધું ખપશે? કેમ નહીં ખપે? જો ગુલાબ, એક માણસ આપણે ત્યાં ચા પીવા આવે ને તો આપણે એને એવી ચા બનાવીને પીવડાવવાની કે એ બીજા 100 ને લઈ આવે. અચ્છા, એટલે પેકઅપ ના થાય એના માટે મેકઅપ. બરાબર, એકદમ બરાબર. ગુલાબ, ગભરાતા સસલા બનીને બહુ જીવી લીધું, હવે તો સિંહણ બનીને ગર્જના કરવાનો સમય છે. એટલે જા,
જઈને આ બધું ગોઠવી દે એટલે આપણે હલ્લા બોલ શરૂ કરી દઈએ. સામેવાળાને પણ તો ખબર પડે કે મોહન એન્ડ ડોટર્સ ટી સ્ટોલ વાળા મેદાનમાં ઉતરી ગયા છે. કિંજલબેન, એ બધું તો થવાનું જ છે, પણ આ બધું તમે તમારી સોનાની કડી વેચી હતી એ પૈસાથી લાવ્યા છો ને? શું ફરક પડે છે ગુલાબ? જો ગુલાબ, આપણે આમ રોજ રોજ સોનાની કડી કરીને રડવા બેસશું ને તો એક દિવસ આપણી આ દુકાનને કડી લાગી જશે. જાણું છું કિંજલબેન, એક મિનિટ. આલ્યો, મને હવે આ ટેબની જરૂર નથી, પણ તમને છે એટલે આને વેચી દો. ગુલાબ, આ બધું કરવાની કોઈ જરૂર નથી અને જરૂર પડશે પણ નહીં. આ ટેબ્લેટ તું રાખ, સમજો? પણ હા, એક કામ કરી શકીએ છીએ. આપણી દુકાને જે ગ્રાહકો ચા પીવા આવે એને માટે આપણે એમની મનપસંદના ગીતો વગાડી શકીએ છીએ. શું કહે છે? ઉતારીની શું વાત કરી છે ને કિંજલબેન? આજે તો તમારું મગજ નાગોરી ચાની જેમ સ્પીડમાં ચાલવા લાગ્યું છે. હે ને? તો પછી નાગોરી ચા જેવો જૂનો ને જાણીતો તાપીનો તરખાટ પણ આવશે ને? બરાબર છે. અને જે લોકોએ આ બધો તખતો ગોઠવ્યો છે ને એને માટે જબરદસ્ત જવાબ પણ. કિંજલ ભટ્ટ, તમે છો? ઉતારીની કિંજલબેન, હવે આ નવી મુસીબત શું છે? તું સામાન ગોઠવ, હું જોઉં છું. હા, ના કિંજલબેન, હવે જો હલ્લા બોલ કરી જ નાખ્યો છે ને તો મને પણ કૂદકો મારી જ લેવા દો. હા, આ જ કિંજલ ભટ્ટ છે અને આ અમારી દુકાન છે. અમારી પાસે કાગળિયા પણ છે, તમારે જોવા છે? ના. ને આ તું જે મને કાગળિયા જોવાના તાવ બતાવે છે ને છોકરા, તો કહી દઉં, આ એક દંડો પડશે ને તો ભલભલાના તાવ પણ ઉતારી દે છે, સમજો? સાહેબ, માફી. એના તરફથી હું માફી માંગુ છું. માફ કરી દો. ગુલાબ, તું શાંતિ રાખ ને અને જા સાહેબ માટે એકદમ કડક મસ્ત મજાની ચા બનાવીને લાવ. જા. ના, એની કોઈ જરૂર નથી. હું તો ખાસ તમને બતાવવા આવ્યો હતો. તમે જેમને ફોન કરીને માહિતી આપી હતી ને કે ભાગેડુ રાહુલ ભટ્ટને તમે એના ટી કેફેમાં જોયો છે, મેં પણ ત્યાં જઈને જોયું, પણ હું પહોંચ્યું એની પહેલા તો તે ભાગી ગયો. પણ તમે ચિંતા નહીં કરતા, અમે તેને ગમે તેમ કરીને પકડી લઈશું. તમે પણ ચિંતા નહીં કરતા સાહેબ. જેમ તમારી સરકારી ડ્યુટી બને છે એમ મારી પણ જવાબદાર નાગરિક તરીકેની ડ્યુટી બને છે અને એ હું નિભાવીશ. એટલે મને રાહુલના જેવા કોઈ પણ સમાચાર મળશે ને એટલે હું તરત તમને ઇન્ફોર્મ કરી દઈશ. ઠીક છે? ઠીક છે. વાહ વાહ કિંજલબેન, આજે તો તમે ગુગલીની સાથે સિક્સર પણ કાંઈ ઠપકારી છે ને. હવે પેલા રાહુલને ખબર પડશે કે એને સસલાના ઘરમાં નહીં પણ વાઘની બોર્ડમાં હાથ નાખ્યો છે. ઓ તારી ગુલાબ! આમ અચાનક પપ્પાએ આપણને બધાને અહીં શું કામ બોલાવ્યા છે? જોઈએ, એકવાર પપ્પા અહીંયા આવી જાય પછી ખબર પડી જશે. પાછું કિંજલે કોઈ નવું પરાક્રમ તો નથી કર્યું ને? આમ તો નહીં, પણ આમ કંઈ કહેવાય નહીં. કહું છું, તમે અમને બધાને આમ અહીંયા શું કામ બોલાવ્યા છે? મને કહેવા કે પૂછવાની જરૂર નથી મીરા. મને ખબર છે મેં તમને બધાને બોલાવ્યા છે. કોઈ કારણ હશે તો જ બોલાવ્યા હશે ને? જેમ કે ચાલો, તારું છે આ ઘરમાં કોઈને મારી આંખનો ડર તો લાગે છે? સેજલના પપ્પા, ખાલી બીજલને જ નહીં પણ અમને બધાને જાણવું છે કે તમે અહીંયા અત્યારે અમને બધાને શું કામ બોલાવ્યા છે? ધમકાવવા, ખીજાવવા,
મારી અંદર જે વાતો ગુસ્સો છે ને એની વાત કરવા. સાંભળો, અરે ગુલાબભાઈ, હા સાહેબ. એક કેલ્ક્યુલેટર અને કાગળ આપો ને જરા. હા સાહેબ, હમણાં આપ્યો. ચાલો. થેન્ક યુ. ઉતારીની કિંજલબેન, જુઓ આપણો તાપીનો તરખાટ આવી ગયો. બોલો, શું પીશો? 4 રજવાડી ચા આપો. રજવાડી ચા? એ તો અમારા કિંજલબેન મસ્ત બનાવે છે, હમણાં લાવ્યો. એક ગુલાબ સ્પેશિયલ આપજો ને. હા સાહેબ, હમણાં લાવ્યો. હાલો સાહેબ, તમારી ગુલાબ સ્પેશિયલ. આલ્યો કિંજલબેન, આપણો બીજો તાપીનો તરખાટ. ગુલાબ, આલ્યો સાહેબ, તમારી મસાલા ચા. અરે પણ મેં ઓર્ડર નથી આપ્યો ભાઈ. ખબર છે કાકા, પણ તમે અમારા વર્ષો જૂના કસ્ટમર છો. અને જુઓ ને, અમારી જૂની દુકાનથી લઈને આજ સુધી, આ નવી દુકાન સુધી તમે આટલે દૂર હોવા છતાં અહીંયા સુધી આવી ગયા. તો એમ સમજો કે આ ચા મારા પપ્પા તરફથી. અને હા, હું ક્યારની જોઈ રહી છું કે તમે કંઈક હિસાબનો તાળો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, પણ મળી નથી રહ્યો. હા બેટા, જો ને હું 200-500 માં અટવાયો છું. તું જ જરા મેળવી આપને. હા. છે ને પપ્પા જાદુગર. હિસાબની વાત પછી મને એક વાત કે, આ કવિતા તે લખી છે? ના ના, હા તો બસ એમ જ. નાનપણથી મારી આદત છે કે મારા મનમાં કોઈ વાત કે વિચાર આવે ને તો એ હું કાગળ પર ઉતારી દઉં છું. જ્યારે મારું મન ઉદાસ હોય, મારા મનની અંદર મને ખાલીપો લાગે કે કંઈક ખૂટતું કે તૂટતું હોય ને, ત્યારે હું આવી જ રીતે પેન લઈને મચી પડું છું. ત્યાં સુધી પેનની રિફિલ અને મારા મનના વિચાર પૂરા નથી થતા, ત્યાં સુધી બસ આમ લખતી રહું છું. એને જ તો કવિતા કહેવાય. કવિતા એટલે ભાવનાની હેલી. હા કાકા, પણ આ કવિતા બવિતા થોડું વધારે થઈ રહ્યું છે. તું એને કવિતા નથી માનતી ને, પણ હું માનું છું. અરે બેટા, મને આંખે ઝાંખું દેખાય છે, તો તું જરા વાંચી સંભળાવીશ? ના ના, આ કંઈ ખાસ નથી અંકલ, રહેવા દો ને. એમ કે ને કે તારે સંભળાવવી નથી. જો તારા પપ્પાએ એમ કહ્યું હોત કે મને વાંચી સંભળાવો, તો તું આમ જવાબ આપત? પપ્પા મને કે
એવા મારા નસીબ ક્યાં. એટલે ના ના, કંઈ નહીં.